નીકળી ગઈ છોકરી. પછી સવારમાં અમે પેલો નંબર હતો મોબાઈલ એમનો ઘરે ને ઘરે જ હતો એટલે મોબાઈલમાંથી નંબર કાઢીને પછી લોકેશન કાઢીને પછી અમે દાહોદ સુધીનું લોકેશન મળ્યું એટલે અહીંયા આવ્યા પછી પોલીસ હાજર હતી. પોલીસની રૂબરૂમાં અમને લાશ બતાવી, ખડા પાસો ખાધેલો હતો. પછી એ તો અમને જ ખબર નથી. આ તો રાત્રે હવે ત્યાંથી નીકળી ગઈ છે. અચ્છા, જે છોકરા પક્ષે કેવું છે કે એ લોકો કંઈ 2 દિવસ પહેલા આવ્યા હતા જોવા માટે? નહીં, એવું કશું જ નથી. છોકરીના લગ્ન કેટલા દિવસ પહેલા? 30 પહેલીમાં હતું. મગનભાઈ. આ મારા ભત્રીજા નામે તાવિયાર ધર્મેન્દ્રભાઈ રાત્રે અંદાજે 10 વાગ્યે ઘરેથી નીકળી ગયેલ છે અને અમને કોઈ જાણ કે ભેદ નથી. પરંતુ અમારું મકાન દાહોદમાં હોવાથી અમને એમના ઘરેથી ડોળી ગામથી એમની છોકરીના બેન અને એમના બનેવી સવારમાં અંદાજે 6:30 વાગ્યે અમારા ઘર મુકામે વાજ્યાખોટ આવેલા અને એ લોકોએ અમને જાણ કરી કે ભાઈ તમારો છોકરો અમારી છોકરીને બગાડી ગયો છે. આવા મેસેજ અમને આવેલા. ત્યાર પછી અમે ફોનની રિસીવ કરતા ખાલી 99-255-020-26 ઉપર અમને કોલ મળ્યો. એમાં અમને જાણ કરવા મળી કે હું દાહોદ છું અને દાહોદથી થોડી વારમાં નીકળું છું. આવા મેસેજ અમને મળ્યા. ત્યાર પછીના મોબાઈલ સતત અમે ટ્રાય કર્યો પણ કોઈ પણ પ્રકારનો ફોન ઉઠાવવામાં આવ્યો નથી અને રિસીવ કરવામાં આવ્યો નથી. જેથી કરી અમે દાહોદ મુકામે આવતા તપાસ કરતા બંનેના સુસાઇડ દેખવા મળેલ છે. કયા કારણોસર આયો કર્યો છે? આ કારણો એમના સંબંધની દ્રષ્ટિએ સાહેબ, પ્રેમ સંબંધની દ્રષ્ટિએ. શું નામ તમારું? મારું નામ તાવિયાર રમણભાઈ રંગજીભાઈ.